કરવી છે એવા લોભિયા, એવા દુતારાઓની કે લોકોને કંઈ પણ કરી અને લૂંટવા માટે બસ એ હંમેશા આમાદા રહેતા હોય છે. એમાં કોઈનો ઘર સંસાર વિખાઈ જાય, કોઈના સપનાઓ રોળાઈ જાય, કોઈના અરમાનોની અર્થી ઉઠી જાય, એમને કોઈ જ પરવાહ નથી. અને આવા જ લૂંટારા રાજકોટમાંથી સામે આવ્યા છે. સમૂહ લગ્ન રાખવામાં આવ્યા હતા અને સમૂહ લગ્નમાં જ્યારે લોકો પહોંચ્યા અને ત્યાં વરરાજા વરવધુ બધા જ પહોંચ્યા, એમના પરિવારજનોને જોયું તો માત્ર માંડવો, ના ગોર બાપા, ના કોઈ વ્યવસ્થા, ના કરિયાવરનું કંઈ જ દેખાય અને બધાને ફાળ પડી. અને પછી જ્યારે ખબર પડી કે આયોજકો ક્યાં છે તો આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, ગાયબ થઈ ગયા હતા. અને થાય પણ કેમ નહીં, કારણ કે આ તો જૂના પાપી હતા. ગયા વર્ષે પણ આ જ રીતે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને એમાં કરિયાવર આપવાની વાત કરી હતી, પણ એનાથી મોઢું ફેરવી ગયા હતા. અને આ વખતે પણ એવું જ કર્યું. મયુર મારી સાથે જોડાયા છે. મયુર, આ લોકો આવા ધુતારાઓ છે, કદાચ એમને માણસની સંવેદના, લાગણીઓની, કોઈ જ એના અરમાનો, સપનાઓની પડી નથી હોતી. કારણ કે આ સમૂહ લગ્નમાં કેટલાક એવા પરિવારો પણ આવ્યા હતા જે ખૂબ ગરીબ પરિવારના છે. ઊંચી ઉધારા કરી અને સમૂહ લગ્નના 15,000 રૂપિયા માંડ ભરી શક્યા હતા. અનુપુર, આખી ઘટનાની કરુણાંતિકા એ છે કે અનેક પરિવારો છે કે જેમાં કેટલીક દીકરીઓના તો પિતા પણ નહોતા અને કેટલીક દીકરીઓના માતા પિતા બંને ન હતા. કેટલીક દીકરીઓની માતા છે ઘરકામ કરતી હતી અને આવા જ પરિવારની દીકરીઓ છે એ સમૂહ લગ્નની અંદર આવી હતી. સ્વાભાવિક છે કે આપણે સમજી શકીએ કે સમૂહ લગ્નની અંદર ભાગ કોણ લે છે, કારણ કે પછાત વર્ગ હોય, છેવાડાનો વર્ગ હોય, એ જ પોતાની દીકરી અથવા તો દીકરાને સમૂહ લગ્નની અંદર પરણાવતો હોય છે. અને આ જે નફ્ફટ ત્રિપુટી છે એમનું આ કઈ પહેલું પાપ નથી. તેઓ 2017 થી આ પ્રકારે નાના મોટા પાયે છેતરપિંડી કરતા રહેતા હતા, પરંતુ વાત બહાર એટલા માટે નહોતી આવતી કારણ કે એકલ દોકલ સમૂહ લગ્નની અંદર નાના મોટા સમૂહ લગ્નો કરાવતા હતા અને ત્યારબાદ તેઓ છટકી જતા હતા. અને જે લોકો આનો ભોગ બનતા હતા તેઓ આબરૂ જવાની બીકે અથવા તો બીજા કોઈ કારણે બહાર નહોતા આવતા. આ વખતે તો તેમણે 28 જેટલા યુગલો છે એમને સમૂહ લગ્નની માટે અહીંયા બોલાવ્યા હતા. તેમની પાસેથી 15,000 રૂપિયાની ફી લીધી હતી. એટલું જ નહીં, પરંતુ તેમને કરિયાવરની અંદર ચમચીથી લઈને ફ્રીજ આપવા સુધીની લાલચ પણ આપી હતી. એટલું જ નહીં, પરંતુ દાતાઓ પાસેથી ડાયરો કરાવવા માટે અને સમૂહ લગ્નની અંદર કન્યાદાન દેવા માટે, સાથે કરિયાવરની વસ્તુ દેવા માટે લાખો રૂપિયાની વસ્તુઓ પણ ઉઘરાવી હતી. પ્રી પ્લાન મુજબ ગઈકાલે સાંજથી આ ત્રણ ત્રિપુટી ચંદ્રેશ, દિલીપ અને દીપક છે તે ગાયબ થઈ ગયા હતા. ચંદ્રેશે તો એનાથી પણ ઉલટું નાટક કર્યું કે પોતે બીમાર છે એ પ્રકારનું સ્ટેટસ મૂક્યું. રાજકોટની ગિરિરાજ હોસ્પિટલની અંદર સારવાર લેવા ગયો અને એકાએક સાંજે 7-8 વાગ્યાથી એ હોસ્પિટલની બહાર ભાગી જાય છે. અને ત્યારબાદ આજે સવારના જે પરિવારો ભોગ બને છે તેને ખબર પડે છે કે તેઓ છેતરાઈ ગયા છે. રાજકોટના માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જવાના રસ્તે આખું આયોજન કરાયું હતું અને 28 જાન આવી પહોંચી હતી. ન માત્ર રાજકોટની, પરંતુ રાજકોટની આસપાસના જૂનાગઢથી, કેશોદથી અને અમદાવાદથી પણ કેટલાક લોકો પોતાની કન્યા અને વરને પરણાવવા માટે રાજકોટ આવ્યા હતા. એમને આશા હતી કે સમૂહ લગ્નની અંદર તેમનો દીકરો દીકરી છે પરણી જાય અને તેમનું લગ્ન જીવન આગળ વધે, પરંતુ અહીંયા લગ્ન થાય એ પહેલા જ એમની સાથે અવળી મોટી છેતરપિંડી થઈ ગઈ. સારી વાત એ રહી કે સંદેશ ન્યૂઝે પહેલ કરી. એ પહેલને રાજકોટ પોલીસે ઝીલી લીધી અને રાજકોટ પોલીસે 6 યુગલો છે એમના લગ્ન કરાવી દીધા. બાકીના યુગલો છે રાજકોટની આસપાસના મંદિર અને જે ધાર્મિક સ્થળો છે ત્યાં ગયા હતા અને ત્યારબાદ તેમના લગ્ન સંપન્ન કર્યા હતા.